બેચારો મારો ભાઈ પાર્થ બેલેન્સ કરી કરીને થાકી ગયો. કેવી વાત કરે છે દિશા? મને તેમ લાગે છે કે તને પાર્થને બિલકુલ પડી નથી. ઇડિયટ જેવી વાત નહીં કર. આખા ઘરમાં છે ને પાર્થ મને સૌથી વાલો છે અને મને એ વાતની પણ જાણ છે કે પાર્થ આખી દુનિયાને તાડી શકે પણ મને ક્યારે નહીં તાડી શકે કારણ કે હું એની લાડકી બહેન છું. લાડકી બેન? ઓહો, તો હોશિયારી મારવાની જરૂર નથી. કોઈ શક? લાગી શરત? શું થયું? તને શરત હારવાનો કમાલનો શોખ છે નહીં? ઠીક છે, હારીશ તો હું હારીશ ને. હું લગાડને શરત. ઓકે, જે પોતાને હરાવવામાં આટલો ઉત્સાહમાં હોય તો એની મદદ તો મારે કરવી જ જોઈએ ને. લાગી શરત? સરસ. તો શરત એ છે કે જો તું પાર્થને નોર્મલ હસતો બોલતો કરી શકી તો હું 100 ઉઠક બેઠક કરીશ. પણ જો તું આ કામ ન કરી શકી તો તારે 200 ઉઠક બેઠક કરવી પડશે. બોલ, મંજૂર છે? તું કેટલી ચતુરાઈ કરે છે ને ચેપ્ટર. પત્ની તરીકે તું જે કામ ન કરી શકી એ કામ મારી પાસે કરાવવા માંગે છે. ઓ બહાના બહાદુર, મુદ્દા પરથી ભાગ નહીં. હા, ઓ ડરપોક અને કમજોર પત્ની, તું શું કામ ફરજમાંથી ભાગે છે? મારી કોઈ કમજોરી નથી. તું આજ સુધી પાર્થને ક્યારે કોઈ ન્યાય નથી આપી શકી. પાર્થ માટે જો કોઈ માથાનો દુખાવો હોય ને તો એ તું જ છે. મને આવું કહેવાથી છે ને તારી ભૂલો ઢંકાઈ નહીં જાય. મારી શું ભૂલ છે? બોલ બોલ. ઓ હાલો, તું આદર્શ પત્ની હોત ને તો આજે પાર્થની સાથે વાત કરવા માટે તારે ફાંફા ન મારવા પડ્યા હોત. ઇડિયટ, સ્થિતિને સમજ. પાર્થ કોઈની પણ સાથે વાત નથી કરી રહ્યો. ઓ હાલો, આમ બધાને શામિલ કરીને છે ને તું તારો વાંક નહીં છુપાવી શકે. અચ્છા, તો તું મને એમ કે પાર્થ આ ઘરમાં કોની સાથે સીધી રીતે વાત કરી રહ્યો છે? હા, મમ્મીજી સાથે પણ નહીં, પપ્પાજી સાથે પણ નહીં. તો શું એ લોકો આદર્શ પેરેન્ટ્સ નથી? તું તારી વાત કર ને, બીજાના ઉદાહરણ શું કામ આપે છે? અરે, હું ઘરના જ લોકોની વાત કરી રહી છું. ક્યાં બીજા કોઈની વાત કરું છું? જેના પોતાના પ્રોબ્લેમ હોય ને એ જ બીજાની ભૂલો કાઢ્યા કરે. ઠીક છે દિશા, મને તારી ચાલ સમજાઈ ગઈ. મારી ચાલ? મારી? ઓ હાલો, પ્રોબ્લેમ છે ને તારી અને પાર્થની વચ્ચે છે, એમાં હું ક્યાંય છું જ નહીં. નથી જ, અને ના હોય ને તો જ સારું. તો તું મારી ચાલ છે એમ શું કામ બોલી? હમણાં તારાથી ખોટી હોશિયારીમાં એક વાત થઈ ગઈ અને જે સ્ટાઇલમાં તે પલટી મારી ને એની વાત કરું છું. ઓ હાલો, મેં કોઈ પલટી વલટી નથી મારી. એમાં હસવાનું શું છે? કોઈ અહીંયા ફાલતુ ગપ્પા મારતો હતો ને, મને એ યાદ આવી ગયું. તું કહેવા શું માંગે છે? હા, ઓ તને યાદ નથી? તને ક્યાંથી યાદ હોય? ઓકે ઓકે બાબા, તને યાદ છે ને તો તું જ કહી દે ને. હમણાં થોડી વાર પહેલા જ અહીંયા કોઈ ગપ્પા મારતું હતું કે પાર્થ આખી દુનિયાને તાડી શકે પણ મને નહીં. હું તો એની લાડકી બેન છું. આમાં ગપ્પા શું છે? આ એક હકીકત છે. પણ હકીકત તો એ છે કે પાર્થે પોતાની જાતને તારી રૂમમાં લોક કરી દીધો છે અને કોઈ પણ એની સાથે એની મરજી વગર વાત કરી શકે એવું પોસિબલ જ નથી. દિશા પાસે દરેક તાળાની ચાવી હોય છે, સમજી? ઓકે, પણ એ કોઈની સાથે વાત જ નથી કરતો. એનું શું? અરે, નાનપણમાં અમે લોકો ઝઘડો કરતા અને કટ્ટી થઈ જતા ને ત્યારે અમે બંને ચિઠ્ઠી લખીને વાત કરતા. આજે હું એ જ નુસ્ખો અજમાવીશ. મને નથી લાગતું કે આ નુસ્ખો કામ લાગે. ઓકે, તો 100 ઉઠબેસ કરવા તૈયાર રહેજે. ડીલ? ડીલ. પણ દિશા, મને એમ કે તને તારી વાત પર આટલો કોન્ફિડન્સ કેવી રીતે છે? તું એ રૂમમાં જઈશ કઈ રીતે? The collection was that the team in 1914 held the either providing the numbers everything on the point of determination on the period of the Hi Parth. 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 આનાથી સફાઈ નહીં કર રે. પાર્થ, મેં છે ને તારી માટે આ કાગળમાં કંઈક લખ્યું છે, પ્લીઝ જરા વાંચીને સંભળાવ ને. જ્યારે આપણે નાના હતા અને અબોલા હતા
ત્યારે આપણે ચિઠ્ઠીથી વાત કરતા હતા ને એ રીતે વાંચ ને પ્લીઝ. ઠીક છે હું વાંચીને સંભળાવું છું. તો સાંભળ. મારા ભાઈ, તું મારો સૌથી વાલો છે.